કઈથી નીકળવાની? એક ખાઈ જા હા અલા એ જબરું જોને એને કે પાછળ ના પડે. ऐसे हम अभी पुलिस वाले के पास से भाग के आए हैं। કેમ છો મિત્રો? મજામાં જશો? કેમ કે આપણા વિડીયો જોઈએ મજામાં જ હોય. તો એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જઈએ છીએ અમે ફરવા. તો ભાઈબંધો બધા આવી ગયા છીએ, શેખવા ચોકડી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ભાઈબંધો બધા ચા પીવા ઉભા રહ્યા છે. અહીં કણે બીજા ભાઈબંધો આવે છે. તો ફાઇનલી મિત્રો અમે ચા પીવા ઊભા હતા ને અહીંયા આગળ રાઇડર મિત્રો ઘણા આવ્યા છે, જોઈ શકો છો તમે. તો ગાડી જોવા આવ્યા હતા અમે, જોઈ છે ભવિષ્યમાં અમારા ભૂમિતભાઈ લાવવાનું કહે છે. ફાઇનલી આપણા મનોજ કુમાર ને ફાઇનલી બે મિત્રો પધારી રહ્યા છે. गाइस हम मिल चुके हैं. चलो આ નરેન્દ્ર મોદી નો ભાણ્યો. Yes bro. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરવા રોકાઈ ગયા છીએ. હલકો ફલકો નાસ્તો કરી લઈએ, પછી જઈએ ઉપર ડુંગર પર ચડવાનું છે. તો બંને જરી કમતા દેખાય. નરેન્દ્ર મોદીનો ભાણ્યો પાછળ છે, બધા વાટ જોઈ રહ્યા છે. અમારે ઉભી રાખી હતી, અમે લાયસન્સ બતાવી ના. તો મિત્રો પોલીસ વાળાને જોઈને તમે જોઈ શકો છો ડ્રાઈવર પણ બદલાઈ ગયા છે. નરેન્દ્ર મોદીનો ભાણ્યો પાછળ હેલો નાટો અહીં તો આ બાજુ ફોન કરી દો ને, આ બાજુ આવડો પછી અમે ગાડી મૂકી જાય બાજુ. गाइस हम अभी पुलिस वाले के पास से भाग के आए हैं. वो भी कहानी में ले हो बाय बाकी मार के कहीं नहीं चला. गाइस अभी हम पुलिस वाला से बात किया है, ये भूख लग गई, हम खाना के पकवान पूछ रहे हैं. अभी ये सब लोग देख सकते हो आप. ये अकेला ऊपर खा रहा है इस साइड. ये उपवास वाला है. फाइनली મિત્રો ડુંગર દેખાવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત નજારો.
ગાઈસ ગાડી ફસાઈ છે, એના લીધે અમારે ટ્રાફિક જામ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગાડી ફસાઈ ગઈ છે અહીંયા આગળ. एकदम नॉर्मल एक्सीडेंट समस्या फुल समस्या. धक्को मारो चालो બધા. फॉर्च्यूनर यहाँ पे दम तोड़ दिया. फॉर्च्यूनर यहाँ पे फंसाई गई है. ट्रैफिक जाम. 4x4 नहीं ला. પેલી બાજુ જોજે. બસ હવે કાળિયા ઈકો પાછળ ખડે લેવું હોય ને ના ગાડી પાછળ એક વાટકો આપણે ઈકો જો ના હોત ને દાબીને ચડાવી દીધી હોય. ઈકો પાછળ ખડે લેવા આગળ નીકળી જવા દે. એ ભાઈબંધ બાઈક પાછળ લે. આ પેલી બાઈક પાછળ નીકળી જવા દે આ ગાડી. वाली स्कॉर्पियो फंस चुकी है. फॉर्च्यूनर चला. गाइस पढ़ना भी नहीं आता गाइस. अभी आपको इसमें बहुत मजा आने वाला है भाई. क्या गाइस आपको क्या लगता है निकल सकते हैं कि नहीं निकल सकते? ऐसा धक धक हो रहा है. यहाँ पे पत्थर की बारिश हो रही है. पत्थर की बारिश ऊपर से आ रहा नीचे नहीं था. लेटेस्ट न्यूज. नदी में पानी आती नदी ना मतलब घर पर चली बाइक निकली हां भाई पण बाइक जती है जती दे ना પણ ઉપર ને આ ગાડી નીકળી જવા દે ને. લતાને ગાડી જોવાનું સૌથી પેલા રોકો ઉપર જોવાનું આ જ છે. લા પણ એ નીકળ્યા વગર આપણી બાઇક કઈથી નીકળવાની? એ ખાઈ જા આ અલા એ જબરું જબરું જોને એને કે પાછળ ના પડે. या पड़ते हैं ना हमें बोला ना આ તવરાના છે ને આ ફોર્ચ્યુનર. हमें निकोला ना बेल्ट है जाला है ना फॉर्कम बेल्ट है जाला है फॉर्कम बेल्ट है जाला जा તો ફાઇનલી ગાઈસ અહીંયા ફસાઈ ગઈ છે ફોર્ચ્યુનર. તો સ્કોર્પિયોથી ખેંચે છે ટોઈંગ કરીને. આ બધું બાંધવું પડે. આ બધું બાંધવું નહીં આ બધું બાંધો. ટોઈંગ કરીને સ્કોર્પિયો દ્વારા એને ખેંચશે એટલે નીકળી જશે. આપણે જઈએ ઉપર, ટાઈમ નથી.
गाइस आप देख सकते हो कैसे बाइक लेके भाग रहे थे, अभी देख सकते हो आप। हम बहुत भागे, पुलिस वालों से भी भागे, फिर यहाँ आके તો ગાઈસ આ વ્યક્તિ એ જ છે જે બધાને કહેતો હતો કે ચંપલ પહેરી લો, પણ તમે એની હાલત જોઈ શકો છો। ચંપલ પહેરીને આવ્યો છે તો બૂટવાળા આગળ ચાલે છે ને ચંપલવાળા પાછળ ચાલે છે। यहाँ पे खड़ा पहाड़ है, ऐसे नीचे एकदम पत्थर है, तो देख के पग रखना पड़ता है यहाँ पे, और सांस भी चढ़ गई है। एकदम घना जंगल है यहाँ पे, देख सकते हो यहाँ पे हालत। ગાઈસ ઉપરનો નજારો જોઈ શકો છો તમે, એકદમ કમ્પ્લેટ વાદળ વાદળ। બે જણા આવી ગયા છે અહીંયા આગળ, બીજા બધા નીચે છે આવે છે, ત્યાં સુધી અહીંયા આગળ થાક ખાઈ લઈએ અમે થોડી વાર, બાકી તમે નજારો તો જોઈ જ શકો છો। બસ લોકેશનની વાત કરું ને તો એક નંબર આવી જ જજો। મિત્રો ભૂખ લાગી હતી, કુરકુરિયા ચાલુ કર્યા છે, એક થેલી હારી લીધી હતી, બાકી માહોલ તમે જોઈ શકો છો, નજારો એક નંબર। तो गाइस चलते चलते सबके पैर दुख रहे, सब थक गए, सब पीछे है, लेकिन हम दोनों आगे आगे हैं। तो ये भूमित भाई मेरे को बोल रहा था कि तू आगे आगे चल रहा है तो तेरे को थाक नहीं लगता क्या? तो मैंने भी बोल दिया कि 2 भैंसों का दूध पिलाती है मेरी माँ। देख सकते हो आप, वो चंपल पहन के आया है। यहाँ पे डगले फगले खतरा है, तो आप सावधानी से चढ़े भूमित भाई। वो आवड़े जतो तो जो
એકદમ કમ્પ્લીટ દર્શન થઈ ગયા છે મહાદેવના. અહીંયા બહુ પ્રાચીન મંદિર છે. તો આપણે ડુંગર ઉપર આવીએ છીએ તો અહીંયા મંદિર છે. તો કમ્પ્લીટ દર્શન થઈ ગયા છે. હું ને મારો ફ્રેન્ડ બી આવી ગયા છે. બીજું અમારા મિત્રો આવે છે પાછળ. દર્શન કરીએ, થોડા ઘણા અહીંયા વિડીયો ઉતારીએ અને પછી જઈએ નીચે. જોઈ શકો છો તમે, દૂર દૂરથી લોકો આવે છે. સુરતથી, આમ અમદાવાદથી બધા લોકો આવ્યા છે અહીંયા પગે લાગવા માટે. કેમ કે અહીંયા નજારો જેવો છે પાછળ તમે જોઈ શકો છો. એક નંબર. થોડું અઘરું પડે છે પણ પછી અમે પહોંચી ગયા ધીરે ધીરે. તો ફાઇનલી મિત્રો ઘરે જઈએ છીએ. બધા ભાઈબંધો અહીંથી છૂટા પડે છે. પાછા જોઈ શકો છો. અડધા અહીંથી વડોદરા જાય છે અને અમે ઘરે જ આવીએ છીએ.